કે જેવા તેવા માણસ સાથે ઈ દીકરી ભાગતી દેખાય છે, અને જે ભાગીને ગઈ છે ને ઈ ભાગવા વાળી દીકરીના હાલ તો ખબર નથી. અગર ઈ આવી અને અહીંયા પોતાનો કિસ્સો બયાન કરે ને તો જિંદગીની અંદર કોઈ બહેન કોઈ ભાઈ ભાગવાની હિંમત ન કરે. કે જે દીકરી ભાગીને ગઈ છે ને ઈ પોતાના સસરાલની અંદર જ્યાં ભાગીને ગઈ છે ત્યાંથી કહે છે, શકીલ હઝરત લગ્નના 10 વર્ષ બાદ પણ મારા સસરાલના માણસો કામવારી ઉપર નોકરાણી ઉપર વિશ્વાસ કરે છે, મારી ઉપર વિશ્વાસ નથી કરતા. એટલે ઈ એમ કહે છે કે જે સગા પેટની વફાદાર ના થઈ હોય અમારી શું વફાદાર થઈને રહેવાની. કે ઈ નાનકડી દીકરીના પણ કાનમાં શેરો શાયરી ગઈ, ગીત સંગીત ગયું, અને એને અહેસાસ કરાવવામાં આવ્યું કે તારાથી તો ખાલી તારો પ્રેમી જ પ્રેમ કરી શકે, પણ સાચી વાત ઈ નથી. સાચી વાત તો એ છે કે દીકરીથી જેટલું પ્યાર મા બાપ કરે ને એટલું પ્યાર કોઈ દિવસ કોઈ ના કરી શકે. બોલો ભાઈ, મા બાપ થી વધી અને દીકરીથી કોઈ પ્યાર કરી શકે? માં થી વધી અને દીકરીની કોઈ ફિક્ર કરી શકે? પણ સાહેબો, આ બધી બરબાદી કેમ આવી? કે આપણે દીન થી દૂર થયા, ઇસ્લામ થી દૂર થયા, શરીયત થી દૂર થયા, વલીઓના તરીકા થી દૂર થયા, સાદાત થી દૂર થયા, ઉલમા થી દૂર થયા.